નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોત્તરમાં। તો આજે આપણે વાત કરીશું કે કાયદા સલાહકારની અલગ અલગ જિલ્લાઓમાં જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જેમાં આજે આપણે વાત કરીશું વડોદરા જિલ્લાના કાયદા સલાહકારની જાહેરાત બહાર પડાયેલી છે તેના વિશે માહિતી આપણે મેળવી લઈએ। જિલ્લા પંચાયત કચેરી વડોદરા ખાતે 11 માસના કરાર આધારિત એક જગ્યા માટે જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। પોસ્ટનું નામ છે કાયદા સલાહકાર, જગ્યાની સંખ્યા છે 1। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ભારત માન્ય યુનિવર્સિટીમાંથી કાયદામાં સ્નાતક એટલે કે LLB કરેલા હોવા જોઈએ અને કાયદાની પ્રેક્ટિસ માટેની માન્યતા ધરાવેલા હોવા જોઈએ। CCCનું પ્રમાણપત્ર હોવું જોઈએ એટલે કે કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે। અનુભવની વાત કરીએ તો કે હાઈકોર્ટની સબઓર્ડિનેટ કોર્ટમાં પ્રેક્ટિસ એડવોકેટ તરીકે કરેલ હોવી જોઈએ અથવા તો એટર્ની જનરલ, સરકારી વકીલ તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ। હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ અથવા એટર્ની અથવા સરકારી વકીલાત તરીકે ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ હશે તો પણ માન્ય ગણવામાં આવશે। સ્થાનિક સંસ્થાઓ અથવા તો સરકારી ઉપક્રમ બોર્ડ, કોર્પોરેશન, કાયદા દ્વારા સ્થાપિત લિમિટેડ કંપનીમાં કાનૂની બાબતમાં 5 વર્ષનો જો અનુભવ હશે એડવોકેટ તરીકેનો તો પણ માન્ય ગણાશે। ત્યારબાદ 50 વર્ષની વયમર્યાદા સુધી તમે અરજી કરી શકો છો। પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ છે 60,000। હવે તમે છે આના માટે તમે વેબસાઇટ પર વધારે માહિતી મેળવી શકશો, તો વેબસાઇટ નોંધી લેશો www.gujarat.gov ઇનની વેબસાઇટ પર જઈ અને તમે માહિતી મેળવી શકશો। ઉમેદવાર અરજીપત્રક 6/7/2024થી લઈ અને રજિસ્ટર એડી કરી શકશે। વધુ માહિતી માટે તમે છે એ વડોદરા જિલ્લા વિકાસ અધિકારીની ઓફિસ પર જઈ અને તમે માહિતી મેળવી શકશો। આશા રાખું છું તો માહિતી તમને પસંદ આવી હશે। જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો। ધન્યવાદ।